નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। કંડક્ટરની પરીક્ષામાં એસટી/એસસીના ઉમેદવારો એસટીમાં વિનામૂલ્યે સફર કરશે। કંડક્ટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચાડવા રાજ્ય સરકાર તેમજ એસટી બસ નિગમ દ્વારા આગામી તારીખ 29 ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર કંડક્ટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે। આ પરીક્ષામાં ભાગ લેનાર એસટી/એસસીના ઉમેદવારોને એસટી નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની સુવિધા આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। કમોસમી માવઠું થતાં રવિ પાકોને નુકસાનની શક્યતાથી ખેડૂતો ચિંતામાં। બનાસકાંઠામાં 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે રાતે કમોસમી માવઠું થયું હતું। કમોસમી માવઠાના કારણે રવિ પાકને નુકસાન શક્યતાઓ વધી છે। જોકે મોંઘા ભાવના બિયારણ અને મહા મહેનતે વાવેલા ઘઉં, રાયડો, વરિયાળી, જીરું તેમજ બટાટા સહિતના પાકોની વાવણી કરાઈ છે, પરંતુ અચાનક જ વાતાવરણમાં આવેલા પલટાના કારણે હવે રવિ પાકમાં નુકસાન થવાની ભીતિ વધતા જગતનો તાજ ચિંતિત થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે। ઠંડીએ ભૂકા બોલાવ્યા 25 ડિગ્રી તાપમાન। દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ તાપમાન માઇનસમાં છે। હિમવર્ષાને કારણે જમ્મુ અને કાશ્મીરને લદ્દાખ સાથે જોડતા ઝોઝિલા પાસ પર તાપમાન 25 સેલ્સિયસ છે। ગુરુવારે રાત્રે શ્રીનગરમાં તાપમાન 7.3 સેલ્સિયસ, પહેલગામમાં 8.0 સેલ્સિયસ અને કોનિબલ ગામમાં 9.5 સેલ્સિયસ હતું। એટલે કે ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। દિલ્હીમાં પણ તાપમાને રેકોર્ડ તોડ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ। ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે। માવઠાની આગાહીને લઈને ખરીદ કેન્દ્રએ નિર્ણય કર્યો છે। મગફળીનો પાક ન પલળે તે માટે 27 અને 28 ડિસેમ્બરે ખરીદી બંધ કરાઈ છે। 2 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને જાણ કરાઈ છે। નવી સૂચના ન મળે ત્યાં સુધી ખરીદ કેન્દ્રએ મગફળી ન લાવવા ખેડૂતોને અપીલ કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ખેડૂતોને હવે ગેરંટી વિના જ મળશે લોન। નવા વર્ષમાં ખેડૂતોના હિતમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। માહિતી અનુસાર ખેડૂતોને 1 જાન્યુઆરી 2025થી લોન મેળવવા માટે રાહત મળી શકે છે, જેમાં વર્ષના પ્રથમ દિવસથી RBI ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપશે। તાજેતરમાં RBIએ ખેડૂતો માટે ગેરંટી વિના લોનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી, જેના કારણે હવે તેઓ 1.6 લાખ નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। સોનું આજે ₹100 મોંઘું થયું। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડેટા અનુસાર શુક્રવારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹100 વધીને 76,436 રૂપિયા થયો હતો। આ પહેલા ગઈકાલે સોનાનો ભાવ ₹76,336 પ્રતિ 10 ગ્રામ હતો। તે જ સમયે ચાંદીનો ભાવ આજે ₹209 ઘટીને ₹87,831 થયો છે। ગઈકાલે ચાંદી ₹88,040 પ્રતિ કિલો હતી। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।